વડોદરા કલેક્ટર કચેરી આજે મળેલી સંકલન બેઠક. ચર્ચાનું કેન્દ્ર બનેલી સંકલન સમિતિની બેઠક પૂર્ણ. બેઠક બાદ જિલ્લાના ધારાસભ્યોએ સંતોષ માન્યો. ડભોઈના એમએલએ શૈલેષ મહેતા અને વાઘોડિયા એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંતુષ્ટ. બંને ધારાસભ્યોનું નારાજગી અંગે મહત્વનું નિવેદન. કલેક્ટરે કામો કરવાની ખાતરી આપી છે. કલેક્ટર સાથે અમારી કોઈ નારાજગી નથી. મારા પેન્ડિંગ કામો કલેક્ટરે સાંભળ્યા છે અને ઉકેલ આવશે. 8 વર્ષથી ધારાસભ્ય બન્યો ત્યારથી કામો નહોતા થયા. આજે કલેક્ટરશ્રી દ્વારા પરંપરા અનુસાર દર મહિને યોજાતી ધારાસભ્ય અને સાંસદની આજે સંકલનની મિટિંગ બોલાવવામાં આવી હતી. મેં કલેક્ટરશ્રીનો પહેલાં તો આભાર માન્યો, કારણ કે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું જે છેલ્લા 20 વર્ષથી સયાજીગંજનું માંજલપુરમાં ચાલતું હતું, એને અમે જે છેલ્લા કદાચ વર્ષથી રજૂઆત કરતા હતા, આજે એનું ટેન્ડર પ્રોસેસ ચાલુ થઈ ગયો. એટલે જગ્યા પણ ફળવાઈ ગઈ અને ટેન્ડર પ્રોસેસ ચાલુ થયો છે. તો આજે એમનો આભાર વ્યક્ત કર્યો છે. બીજી સૂચિત સોસાયટી નીલકંઠ હતી, એમાં પણ ચલણો ઇસ્યુ થઈ ગયા અને સૂચિત સોસાયટીમાંથી હવે એ લોકો બહાર આવશે, એમને એમનો હક મળશે. તો આ દિશાની એમ પર આભાર વ્યક્ત કર્યો છે. એવી જ બીજી સૂચિત સોસાયટીઓ અમારા વિસ્તારની જૂના છાણી રોડ પર સૂર્યોદયનગર, ગોરવાની અંદર સૂર્યનગર અને નવા યાર્ડમાં રામનગર સોસાયટી, આ સૂચિત સોસાયટીઓની ફાઇલો હવે ચાલુ થઈ છે. તો એને ઝડપથી પૂરી કરીને રાજ્ય સરકારમાં મંજૂરીમાં મોકલવી જોઈએ, એવી પણ અમે આજે રજૂઆત કરી છે. રાજ્ય સરકારે હવે ડ્રાઈવરોની પણ ભરતી કરી છે. ત્યારે ઉત્તર ગુજરાત માટે ખૂબ ઝડપથી ગણતરીના દિવસોની અંદર ઉત્તર ગુજરાતમાં જતી નિઝામપુરા એસટી ડેપોથી બસ રેગ્યુલર વધે એ દિશાની અંદર પણ અમે રજૂઆત કરી છે. તો મોટાભાગે ત્યાંથી પણ પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યો છે. અનેકવિધ આવી નાની મોટી રજૂઆતો અને સૌથી મોટો પ્રશ્ન, મહીસાગરની અંદર કોઈક જગ્યાએ કોલી બેક્ટેરિયા રેન્ડમ સેમ્પલિંગમાં અમારા ધ્યાને આવ્યા છે. અમે કલેક્ટરશ્રીની ટીમને અમે જાણ કરી છે કે આ કોલી બેક્ટેરિયા કોઈ કોન્ટામિનેશન હોય, લોકલ કોન્ટામિનેશન, કોઈ ઇન્ડસ્ટ્રીયલ નહીં પરંતુ લોકલ કોન્ટામિનેશનના કારણે આ હોઈ શકે. તો આની તપાસ સોર્સથી લઈને જ્યાં સુધી વડોદરા શહેરને પાણી મળે છે ત્યાં સુધીમાં આની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. તો એ પણ દિશામાં અમે રજૂઆત કરી છે.